નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી. મુંબઈ સમાચારમાંથી ડિજિટલ માધ્યમમાં આપ સર્વેનું સ્વાગત છે. અને મારી સાથે જોડાયા છે સૌરાષ્ટ્રના ગુજરાતના વરિષ્ઠ પત્રકાર, એક રાજકીય વિશ્લેષક અને જેમ અંબાલાલ હવામાનની જાહેરાત કરે છે, ભવિષ્યવાણી કરે છે, એમ પોલિટિકલ જો કોઈ વાત હોય તો એની હવામાં કોને માન મળશે એ ભવિષ્યવાણી અમારા જગદીશ મહેતા કરે છે. તો જગદીશભાઈ, આપનું મુંબઈ સમાચારમાં સ્વાગત છે. મારે જાણવું એ છે કે સૌરાષ્ટ્રનું રાજકારણ હવે ગરમાયું. આજે જે વિસાવદરની બેઠક છે એમાં આપ ગોપાલ ઇટાલિયા જીતી ગયા. તમે પહેલેથી કહેતા હતા કે જીતશે તો ગોપાલ ઇટાલિયા. તો તમને શું લાગે છે કે જયેશ રાદડિયાના ખભે બહાર મૂકી અને જીતવાની વાત હતી, પરંતુ બેઠક હાથમાંથી ગઈ? સૌરાષ્ટ્રની વાત કરું ને તો ગોંડલ, અમરેલી, પછી વિસાવદર એટલે જુનાગઢ, રાજકોટ, આ તમામમાં પટેલ ફેક્ટર છે એ અગત્યનું છે. હવે ક્યાંક એવું નથી લાગતું તમને કે પટેલોને સાચવવા પણ છે પણ આગળ નથી આવવા દેવા, એવું કાંઈ વાતાવરણ છે? જુઓ મિલનભાઈ, ખાલી પટેલ નહીં, એક બહુ મોટી વોટ બેંક જે ભારતીય જનતા પાર્ટીથી થોડીક નારાજ ચાલી રહી છે, એને વૈકલ્પિક દાળની જરૂર છે, જે હવે આમ આદમી સ્વરૂપે કદાચિત એને મળવા જઈ રહી છે. અને એ વોટ બેંકનું નામ છે ઓબીસી, જેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પણ હવે પટેલને દૂર કરીને ઓબીસી ઉપર નજર માંડી હતી. અત્યારે પણ પ્રદેશ પ્રમુખ નથી નિમાના, એમાં તમે જો ચર્ચા શું ચાલી રહી છે, કોઈ ઓબીસી ચહેરો હશે, ઓબીસી ચહેરો હશે. બરાબર, શું કામ? ઓબીસી 75% લોકો હોય છે, એટલી કુલ મતદારોમાં. એમાં જેટલી જ્ઞાતિ, પેટા જ્ઞાતિ જે છે એમાં ઓબીસીનો સૌથી મોટો સિંહ ફાળો છે. એટલે ભારતીય જનતા પાર્ટી હવે પટેલિઝમ ઉપર નથી જવા માગતી. હવે એ ઓબીસીને, કારણ કે એમાં 18 વર્ણને પછાતથી માંડીને બધા જ લોકો એમાં આવી જાય છે. એટલે તમને કહું છું, ગોપાલ ઇટાલિયાને આપણે બિલકુલ આપણી ફૂટપટ્ટીથી માપીએ તો સૌરાષ્ટ્રની રાજનીતિમાં ઓછું આંક્યું ગણાશે. હવે શું થવાનું છે? ગોપાલ ઇટાલિયાની જીત એ કેવળ વ્યક્તિની જીત નથી, એક વિચારની જીત છે, એક અપેક્ષાની જીત છે, આકાંક્ષાની જીત છે, અને એક તમને કહું આશાવાદની જીત છે. હવે ગુજરાતની જેટલી જનતા, જે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક હતી એક જમાનામાં, અથવા તો કોંગ્રેસની કોર વોટ બેંક હતી, અને વૈકલ્પિક સારી એક સ્થિતિ એ લોકો તલાશમાં હતા, જે હજુ સુધી મળી નથી. કોંગ્રેસ હતું, હાથે કરીને એ લોકોએ આપઘાત વહોરી લીધો. તો એવી એક બેમિસાલ શક્તિ એની તલાશમાં હતા કે જ્યાં બેસવાથી એની ઇજ્જત પણ વધે અને ભવિષ્ય પણ સુધરે. ગોપાલ ઇટાલિયાના જીત માત્રથી વિસાવદરમાં એક નવી દિશા, રાજનીતિની નવી દિશા ખુલી છે. અને આપની જાણ ખાતર ગુજરાતની રાજનીતિમાં વિસાવદરમાં ગોપાલની જીત એ માઇલસ્ટોન નહીં, એક નવો જ કેડી કંડારનારો વિજય બની રહેશે. અને નજીકના ભવિષ્યમાં તમે જોજો, હવે આપણે હેડલાઇન આપણી બના જ કરવાની છે ગુજરાત સૌરાષ્ટ્રના રાજનીતિની. ખાલી પટેલ નહીં, પટેલ સમાજના જેટલા નારાજ લોકો છે અને હાંસિયામાં ધકેલા છે, આકાંક્ષિત લોકો છે, અપેક્ષિત લોકો છે, કૌશલ્યવાન છે, એવા ખાલી પટેલ નહીં, ઓબીસીના પણ ખરા, ક્ષત્રિયના પણ ખરા, ઇતર કોંગ્રેસના પણ ખરા, બાકી બધા આ બધાએ બુદ્ધિપૂર્વક હવે ગોપાલ ઇટાલિયાને કહેશે કે તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. હવે પછીની વિધાનસભામાં શું લાગે છે વાતાવરણ કંઈ? અને તમને એવું લાગે છે કે એનું પ્રસારણ, જાહેર પ્રસારણ કરવું જોઈએ? જાહેર પ્રસારણની લોકો ડિમાન્ડે કરશે, કદાચ નહીં કરે તો. પણ એમાં એવું થશે કે જેટલું વસ્તુ જાહેર કરાશે એના કરતાં કટ વધુ કરવું પડશે, એવી સ્થિતિ નિર્માણ થશે. અત્યારે પણ એક માત્ર છે જિજ્ઞેશ મેવાણી, જેને કારણે હાહાકાર મચી રહ્યો છે. તો ભવિષ્યમાં ચૈતર વસાવા અને જિજ્ઞેશ મેવાણી બે તો હતા, અત્યારે ત્રીજા ગોપાલ ઇટાલિયા, જે એના માટે તેને કુખ્યાત નહીં પણ બિલકુલ પ્રખ્યાત છે. તો હવે શું થવા જઈ રહ્યું છે? જ્યારે પણ કોઈ પ્રજાના પ્રશ્નો હશે તો પ્રજાના પ્રશ્નોને ગોપાલ ઇટાલિયા એ હદે અને એવા તર્કબદ્ધ આંકડા સાથે, દસ્તાવેજી પુરાવા સાથે રજૂ કરશે. સરકારને, જે વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી, પણ એના શબ્દમાં કહું તો ફાફા પડ જાતા હે, એને જવાબ દેવો બહુ અઘરો થઈ પડશે. આવી સ્થિતિનું નિર્માણ થવાનું છે. અને લોકો કહે છે કે લાઈવ તમે ટેલિકાસ્ટ કરો એમ. જી અચ્છા, છેલ્લા ઘણા સમયથી ગોંડલ પ્રકરણ જુઓ કે અમરેલીનું રાજકારણ જુઓ, જુનાગઢ જિલ્લાનું જુઓ, રાજકોટનું ઇવન જુઓ, તો ડામાડોળ લાગે છે બીજેપી માટે. તો આપની જે એન્ટ્રી છે એ આવનારા તમામ ઇલેક્શનમાં, હવે 7 મહિના પછી રાજકોટ કોર્પોરેશનનું ઇલેક્શન પણ આવશે, શું અસર કરશે?
ઘણી જો મેનેજ કરવામાં સરસ રીતે સુધરી જવાનો. અત્યારે શું છે, એણે જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ સમજવા માંડ્યા છે. આ બહુ મોટો જેને કહેવાય ડ્રોબેક છે. તમે જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ, જનતાના કારણે તમે જુઓ, તમે યોજનાઓ જાહેર કરો છો, જાણે ગિફ્ટ આપતા હો, તમારી પોતાની બંડીમાંથી પૈસા કાઢીને આપતા હો એવી વાત છે. એને બદલે જનતાના હિતની વાત કરો અને ઘમંડ ઓછું રાખો. તમારી પાસે રાક્ષસી બહુમતી છે એનો અર્થ એ નથી તમે અજરા અમર જુઓ. જે ગદ્દાફીની સામે લોકોને જોવામાં કે છીક ખાવામાં અપરાધ ગણાતો હતો, એ જ ગદ્દાફીને એની સોનાની રિવોલ્વરથી જનતાએ ફૂંકી માર્યો. જનતા જ્યારે જાગી ઉઠે ત્યારે શું થાય, આખી ગુજરાત સરકાર જ્યાં 15 દાડાથી કે 20 દાડાથી ધામા નાખીને પડી હતી, કેન્દ્રીય મંત્રીઓ પડ્યા હતા, 4 જિલ્લાના કાર્યકરો પડતા, તળિયાથી નળિયા સુધીનું મિકેનિઝમ હતું, આ બધું જ હોવા છતાં એક અકેલો ગોપાલ ઇટાલિયાએ બધાનો સત્યાનાશ કરી નાખ્યો. એનો અર્થ એમ છે કે જનતા જાગ ઉઠી છે. તો આ વિચારધારા જે છે એ હવે વ્યાપક બનવાની. દરેક જગ્યાએ જો ગોપાલ ઇટાલિયા જેવો કોઈ વિકલ્પ મળવાનો હોય, પછી કોઈ પણ પાર્ટી, કોંગ્રેસનો હોય તોય કહું છું, જરૂરી નથી કે આમ આદમીનો જ હોય, પણ ગોપાલ ઇટાલિયા જેવો, એમ કહું છું, એવો કોઈ ઉમેદવાર મળશે તો લોકો કોઈ દિવસ આ શાસક પક્ષની લાજ કાઢે એમ નથી, બલકે બિલકુલ જે એને નિર્ણય કરવાનો છે કરી બતાવશે. એ સ્થિતિનું નિર્માણ છે ભારતીય જનતા પાર્ટી માટે મહામંથન સમૂહ. અચ્છા, જો કોંગ્રેસ અને આપ, કોંગ્રેસે બુદ્ધિપૂર્વક હવે સરેન્ડર થવાની જરૂર છે એવું તમારી વાત ઉપરથી લાગે છે. જો બે સાઠગાંઠ કરે અને કંઈક ઉપર લેવલે વ્યવસ્થિત ગોઠવાઈ જાય અને બંને સાથે લડે તો બીજેપીને અસર કરતા રહે. પણ હવે એ મોડું થઈ ગયું છે. કારણ કે મોતી ભાંગું વિંધતા, મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા, એને નહીં હાંધો નહીં રેણ. એ કરવાનું હતું ચૂંટણી પહેલાં. ત્યારે હું કરીને રિહાણા શક્તિસિંહ અમને પૂછ્યા વગર કેમ એમ કે જાહેરાત કરી દીધી આમ આદમી પાર્ટીએ. પછી તમને તમારા ઘરમાં કોઈ પૂછતું નથી. ઘર એટલે પક્ષ. તમારા પક્ષમાં કોઈ પૂછતું નથી. રાહુલ ગાંધી અહીં બોલે હું, દિલ્હીવાળા ત્યાં નિર્ણય કરે હું, ત્યાં જુદું જુદું કરે છે. અહીંયા કે છે રેસના ઘોડાને બગીમાં છે ને બગીના ઘોડાને રેસમાં મૂકવાના છે ને કેટલાક લંગડા ઘોડા છે ને આવું બધું અહીંયા ગતકડા કરીને રાહુલ ગાંધી હોયા ગયા. હમણાં 3 દી પહેલાં તમામ ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખો નિમવામાં આવ્યા. એમાં તમે જુઓ, લંગડા ઘોડાએ અંદર આવી ગયા, જેના હિત ભારતીય જનતા પાર્ટી છે એ પણ અંદર છે, પ્રમુખ બની ગયા છે. બગીના ઘોડા જે છે એ પ્રમુખ બની ગયા, અને જે રેસના ઘોડા છે એનો કંઈ મેળ પડ્યો નથી. એટલે જ્યારે રાહુલ ગાંધીનું ખુદનું કાંઈ ઉપજણ ન હોય તો બીજા બધાનું ક્યાંથી મેળ પડે. એટલે કોંગ્રેસે તો તમારી જાણ ખાતર હવે કોઈ આશા રાખવા જેવું નથી. આને તો ધરમૂળથી ફેરફાર કરે તો મેળ પડે એમ છે. કોંગ્રેસે પક્ષની જ ચિંતા કરી છે, પ્રજાની નહીં. પ્રજાની ચિંતા કરે તો એમાં એનું ભવિષ્ય સંકળાયેલું છે, જેની અત્યારે સંભાવના ઓછી છે. શક્તિસિંહ ગોહિલે પણ જુઓ જવાબદારી ખંખેરી અને દિલ્હીની વાટ પકડી લેવાની કોશિશ કરી. જ્યારે કે એણે ખરેખર તો અત્યારે આવી વિપત કાળમાં એમ કહેવું જોઈએ કે ભાઈ અત્યાર સુધી જે થયું તે હું તનતોડ મહેનત કરીને 2027 પહેલાં કોંગ્રેસને પુનર્જીવિત કરીશ અથવા પ્રાણવાન બનાવીશ. એને બદલે બાય બાય ટાટા કરીને હાલો ભાઈ દિલ્હી ભેળા. કારણ કે હવે એને ખબર પડી ગઈ કે આમાં કાંઈ મેળ છે નહીં. શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ જે છે એ કોંગ્રેસ માટે સહન શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ ગણાશે, શક્તિસિંહનો નહીં. આમ બધાએ ભેગા થઈને હાથે કરીને તમને કહું, તમામ રસોઈયા ભેગા થઈને કઢી બગાડીને વયા ગયા. ભારતીય જનતા પાર્ટીને પણ રેડ એકમાત્ર ગોપાલ ઇટાલિયા હોય, કોઈ સારો ઉમેદવાર તો શું થાય, આખો ઉકરડો છે એમ તમે કીધા કરો. એના કરતાં ગોપાલ ઇટાલિયાએ શું કર્યું, એક અગરબત્તી ખોઈ દીધી, સુગંધ પ્રસરી ગઈ. ઉકરડો ભલે હોય, અગરબત્તીની સૌરભ જે છે એ પ્રસરી ગઈ. ગોપાલ ઇટાલિયાનું વિસાવદરમાં જે અગરબત્તી જેવું કામકાજ છે, હવે સૌરભ જેટલી વ્યાપક બનશે એટલી સૌરાષ્ટ્રની રાજનીતિ પલટાતી જશે. ભારતીય જનતા પાર્ટીને હવે જાગરણ નહીં ઉજાગરા થશે. જી, હવે એક મને છેલ્લો પ્રશ્ન કે ત્રણેય પક્ષને તમારે તમારા તરફથી કાંઈ કહેવું હોય કે રેડ એલર્ટ દેવું હોય તો ટૂંકમાં તમે શું કહી શકો ત્રણેય પક્ષને? તમે ધરાતલ રહ્યો, આકાશમાં નહીં, બસ આટલું જ કહેવાનું છે. તમે જનતા શું માને, તમે જન કી બાત કરો. બધા કરે છે હવોના મન કી બાત કરે છે. તમે જન કી બાત કરો. જનતાની અપેક્ષા શું છે? એસટીના ભાડા ઘટવા જોઈએ, લાઇટના ભાડા ઘટવા જોઈએ, બેરોજગારી ઘટવી જોઈએ, રોજ મોંઘવારી ઘટવી જોઈએ. પ્રશ્ન તો એ છે તમારું ન્યાય કઈ ઉપજણ. સરકાર જેવી ક્યાંક વ્યવસ્થા તો હોવી જોઈએ. અરાજકતાની ચરમસીમા છે. એટલે તમામ પક્ષને કહું છું, જેટલા પણ નવા પક્ષ બને છે કે શંકરસિંહ બાપુએ પક્ષ બનાવ્યો, કોંગ્રેસે બનાવ્યો, તમે જુઓ બધા પક્ષ શું કહે છે, અત્યારે પક્ષ મુસીબતમાં છે અને એમ કે આપણે કડક બનાવવાની જરૂર છે. એટલે તમારો પક્ષ જ મુસીબતમાં, તમે પ્રજાને હું તળું મદદ કરવાના. એટલે તમારે તો જ મદદરૂપ થઈ શકે. જનતાને લાગવું જોઈએ કે મારા હિતે જ શું છે.
એટલે લોકમાન્ય શબ્દ જે તો લોકમાન્ય તિલક તરીકે આપણે ઓળખીએ, લોકમાન્ય શબ્દ જે છે એવા જ નેતાઓને સાથે રાખીશું. મોંઘવારી ઘટવી જોઈએ. પ્રશ્ન તો એ છે તમારું ન્યાય કઈ ઉજ્જવળ સરકાર જેવી ક્યાંક વ્યવસ્થા તો હોવી જોઈએ. અરાજકતાની ચરમસીમા છે. એટલે તમામ પક્ષને કહું છું, જેટલા પણ નવા નવા પક્ષ બને છે કે શંકરસિંહ બાપુએ પક્ષ બનાવ્યો, કોંગ્રેસે બનાવ્યો, તમે જુઓ બધા પક્ષ શું કહે છે, અત્યારે પક્ષ મુસીબતમાં છે અને એમ કે આપણે કડક બનાવવાની જરૂર છે. એટલે તમારો પક્ષ જ મુસીબતમાં, તમે પ્રજાને હું તળું મદદ કરવાના. એટલે તમારે તો જ મદદરૂપ થઈ શકે. જનતાને લાગવું જોઈએ કે મારા હિતે જ શું છે. એટલે લોકમાન્ય શબ્દ જે તો લોકમાન્ય તિલક તરીકે આપણે ઓળખીએ, લોકમાન્ય શબ્દ જે છે એવા જ નેતાઓને સાથે રાખીશું જે લોકભોગ્ય લોકમાન્ય હોય, તો જ બધાનું દળદર ફીટવાનું છે. બાકી કોઈને ઓફિસ બહાર નીકળવાનું પણ હવે પ્રતિબંધિત થઈ જશે, એવું થશે. એટલે એક જ લીટીમાં કહેવું હોય તો તમે જન કી બાત કરો, મન કી નહીં. થેન્ક યુ જગદીશભાઈ. નમસ્કાર.